જો મિત્રો આજે આ ગોરાડુ જમીનમાં એક હારે બે ટ્રેક્ટર રીંગો મારવા ઉતાર્યા. જો આમ તો 7 વીઘા રીંગો મારવાની હતી, બીજું ટ્રેક્ટર લાવવાનું નહોતું, એક ટ્રેક્ટરથી જ પતાવવાનું હતું. પણ એક ટ્રેક્ટર આ ગોરાડુમાં બીજી વખત જમીન ભાંગી ગયેલી હતી એટલે ખૂંતાઈ ગયું, એટલે બીજું ટ્રેક્ટર લાવવું પડ્યું. નકર બીજા ટ્રેક્ટરને આપણે બીજી ઠેકાણે રીંગો મારવા મૂક્યું હતું. જો અત્યારે બે ભેગા કર્યા એટલે પતી જાય તો પછી બે એક હારે ટ્રેક્ટર બહાર નીકળી જાય. અને બીજી વખતમાં ખૂંતાવાની બીક છે એટલે ટ્રેક્ટર હવે હારે રાખવા પડે છે. આ વખતે વરસાદ જ એટલો પડ્યો છે એટલા માટે. અંબાલાલે વણ મહેરબાની કરી દીધી છે કે ખૂબ વરસાદ પાડી દીધો, બધી જમીન ભાંગી નાખી ગોરાડું. અને પાછું 4-5 દિવસથી ડાંગરથી રોપવાનું જ્યારે ચાલુ કર્યું મજૂરથી, ત્યારથી 4 દિવસથી વરસાદ પડતો નથી, ગરમી થાય છે. બપોરે 1-2 વાગે તો ખેતરમાં રહી એકાતું નથી, કારણ કે પાણી ગરમ થઈ જાય એટલું અને ફૂલ ગરમી થઈ જાય બપોર. તો કામ ચાલુ કર્યું ત્યારે હવે ઠંડકની મોસમ જતી રહી ને ગરમી નીકળી. અને જ્યારે કામ ચાલુ નહોતું ત્યારે ઝાપટા ઝૂપટી ચાલુ જ રહેતા હતા, વાતાવરણ ઠંડુ રહેતું હતું. પણ 4 દિવસથી વરસાદ પડતો નથી એટલે ઝાપટા ઝૂપટી પડતા નથી ને એ મહેરબાની છે. હમણાં 15 દિવસ વરસાદ ના પડે તો બધું કામ પતી જાય, ડાંગર રોપાઈ જાય અને કોરે કોરે ટિફિન સાથે છે બધું વ્યવસ્થિત, બાઇક પણ જાય, ટ્રેક્ટર પણ જાય અને કામ થઈ જાય. બાકી વરસાદ પડતો હોય એટલે બધી રીતને હેરાન થવાનું થાય છે. એટલે હમણાં 15 દિવસ વરસાદ પડે ને તો બધા ખેડૂતોને ડાંગર રોપાઈને સિઝનનું કામ પતી જાય, તો કોરે કોરે બધું કામ પતી જાય. જો આ મજૂરથી અહીં રોપવાનું ચાલુ છે. આજે 17 તારીખ છે અને આટલું આ 7 વીઘાનું ગોરાડું અહીંયા રોપવાનું છે. આટલું આ 7 વીઘા રોપ્યા પછી આપણે ગોરાડું જમીન પૂરી થાય છે, પછી આપણે 4 વાળીમાં રોપવાનું છે.